ગોરાદની આ પવિત્ર પાવન અને ધીંગી ધરા ઉપર આપ સૌનો ગામજનો તરફથી આયોજનો તરફથી સ્વાગત કરું છું। મારો પરિચય આપો તો મારું નામ સોલંકી ભરતકુમાર બેચરભાઈ નાનજીભાઈ। 1988ની સાલમાં મને તો જો કે 2 વખત મોકો મળ્યો છે કે મારા ફાધરનું એક સ્વપ્ન હતું કે મારા બાળકો સાયન્સમાં ભણે અને એમની ઈચ્છાને માન આપી અને હું 10મામાં પહેલાં સાયન્સ કર્યું, પણ સાયન્સમાં સફળતા ના મળતા મેં ફરીથી પાછું 89માં 10મું ચાલુ કર્યું, આર્ટ્સ રાખી અને 10મું અહીંયા પૂરું કર્યું। એ પછી 11-12 હું મોટી ચંદુર રાલા વાઘેલા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખેતીવાડીમાં હું ભણવા ગયો અને 11-12 ત્યાં કર્યું। 11-12માં 12મામાં હું સ્કૂલમાં બીજો નંબર આવ્યો। પહેલા નંબરના 636 માર્ક હતા અને બીજા નંબરમાં મારે 635 માર્ક હતા અને એ પછી પોસ્ટની એક જાહેરાત પડી અને જાહેરાત ભર્યા પછી હું પોસ્ટમાં 1993માં સિલેક્ટ થયો। આજે મારી નોકરીના 32 વર્ષ પૂરા થયા। મારી જન્મ તારીખ અને મારી નોકરીની તારીખ એક જ છે, 16/1/1973 અને હું પોસ્ટમાં હાજર થયો 16/1/1993 અને આજે હું મહેસાણા હેડ પોસ્ટ ઓફિસમાં એઝ આ ડેપ્યુટી પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવું છું। ઘણા બધા મિત્રો મળે છે, મારાથી થાય હું મદદ કરું છું। સ્મશાનોને યાદ કરું તો ગોરાદ અને કંથરાવી સ્કૂલનું એક અહીંયા સંમેલન થયું હતું અને એ સંમેલનમાં મેં એક પાત્રીય અભિનયમાં મદારીનો રોલ કરેલો અને એ મદારીના રોલમાં મને પહેલો નંબર આવ્યો હતો અને પાગલનું એક પાત્ર અભિનય કર્યું હતું કંથરાવીની એક બેને, એને બીજો નંબર આવ્યો હતો મારી 88ની બેચના। અને આ ગોરાદમાં જેટલા પણ બેચોમાં બધા છે એ બધાને હું હાર્દિક અભિનંદન આપું છું। એમની પ્રગતિ અને પ્રગતિના પંથોમાં આ સ્કૂલનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। તો સ્કૂલનો ખૂબ ખૂબ આભાર સાથે હું મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ। તો અહીંયા થોડું રિફ્રેશ માટે થઈને આઈસ્ક્રીમનું આયોજન દિનેશભાઈ તરફથી કરવામાં આવ્યું છે। તો બધા આઈસ્ક્રીમની લિજ્જત માણો લો। હેલો ગાઈસ, તો આજે ચા પીધીને થોડી જ વાર થઈ અને પાછી કેન્ડી આવી છે, આઈસ્ક્રીમ આવી છે। તો બધા કેન્ડીની મજા માણશે, એની લિજ્જત લે છે। પહેલા આપણે બરફ ખાતા રૂપાનો, વીરતાવાળા રૂપાનો બરફ ખાતા ને, હા પછી પ્રહલાદભાઈની લારી અને નિમાઝખોની લારીનો બરફ ખાતા હતા। એટલે બરફની મજા, એટલે આપણે હજી પણ એની સિસ્ટમમાં આપણે હજી જીવે છીએ ને। જો બરફ તો નહીં ત્યારે પણ એની હવે થોડું વર્ઝન આવી ગયું છે, ચેન્જ વર્ઝન બદલાનું। એટલે નાનપણમાં જે બરફના આઈસ્ક્રીમની કેન્ડીની મજા માણતા હતા એવી અત્યારે આજે આઈસ્ક્રીમની મજા માણીએ છીએ। જો તો દરેક બેચ વાઇઝ રસ્સાખેતનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા સામે જો એનો અહીંયા સેટઅપ ઊભો કરી દીધેલો છે, રસ્સો ગોઠવી દીધો છે। ચલો તો મિત્રો, હવે બીજો રસ્સાખેતનો ઇવેન્ટ ચાલુ થઈ ગયો છે, તો ઇવેન્ટમાં આપણે જઈએ એ પહેલાં અત્યારે હાલ આપણે બધા ગ્રુપમાં બેઠા છીએ ને, તો આવા નવા ગ્રુપમાં બનાવી રહેજો। જેને પણ જે કંઈ હોય ગ્રુપમાં કોમેન્ટ કરતા રહેજો। હાથ ઊંચા કરો, બધાનો ખૂબ ખૂબ આભાર। મળીએ આગળ ત્યાં વ્લોગમાં, બનાવી રહેજો। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ। રસ્સાખેતમાં દોરડું તૂટી ગયું છે।
તો હવે સાંજના જમવાનો ટાઈમ થઈ ગયો છે. ખીચડી કઢી ઓળો રોટલો અને અહીંયા અમારું ગ્રુપ હજી ઊભું છે અડીખમ સવારના 8 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં. તો હવે જમવા જઈશું. જમવા જઈ અને પછી રાત્રે બાપુજી મારા બાજીગર નાટક માણીશું. બધું બધા તો હવે જમવાના રસોડાના મંડપ તરફ જઈ રહ્યા છીએ. હું તમને બતાવી દઉં. આ બાજુ છે સુખડી છે ને, સુખડી છે, ગાજરનો હલવો છે, આ બાજુ મિક્સ સબ્જી છે, આ છે આ રીંગણનો ઓળો છે, આ બાજુ છે સેવ ટમેટા છે, અહીંયા છે પરોઠા છે અને રોટલો છે બાજરીનો, મરચાં છે, ડુંગળી છે, આ બાજુ વઘારેલી ખીચડી અને કઢી છે. આવો ફિરોઝ, અમારા મિત્ર ફિરોઝભાઈ લાઈનમાં મળી ગયા છે, મુલાકાત થઈ ગઈ છે. કેવું છે કે મજામાં? બસ સારી છે. પ્લસ તો હવે જમી લઈશું. આપણે ડીશ લઈ લઈએ અને જમી લઈએ. આ ગાડીઓ જોઈ લો. હવે બાઈક
એકવાર આપ સૌ ગોરાદવાસીઓનો, સૌ પદાધિકારીઓનો, આયોજક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ટૂંક સમયમાં વિધિના 1-2 મિનિટ્સમાં અમે પ્રસ્તુત કરીએ છીએ એક અદ્ભુત નાટક બાપુજી મારા બાજીગર એક ચતુર રમૂજ. જ્યારે જુવાનિયા ચાલે આડા ત્યારે ગરડા વાળે ગાડા. બાપુજી મારા બાજીગર એક ચતુર રમૂજ ટૂંક સમયમાં. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હરિહરને દીવા વેળા રે નીરે ખુલાલાને નીરે ખુલાલાને. જય મારા હરિહરલાલજી. અમને કેટલી વાર કીધું કે આ દીવાબત્તીના ટાઈમે ન ઊંઘાય. આ લક્ષ્મી આપણા ઘેર આવતી હોય ને તે પાછી વળી જાય. પણ આ સી કે મારું હોભળતા જ નથી. કહું શું હોભળો છો? આ ઊંઘો હવે. આ દીવાબત્તીના ટાઈમે ન ઊંઘાય. ઉઠો ને આરતી લઈ લ્યો. હાચું કહો ભાઈ સાહેબ, આ મને નહીં ગમતું. આ તમે દીવાબત્તીના ટાઈમે ઊંઘો છો ઈ મને બહુ ગમે છે. તું ભાઈ સાહેબ તમે તો ઊંઘેલા સારા. તો હુઈ જો પાછો. ના હવે ન ઊંઘાય. શંકર લક્ષ્મી આપણા ઘરે આવતી હોય તો પાછી વળી જાય. ખરું ને? ખરું. આટલું સમજો છો તો પછી અમર ચમ નહીં કરતા. કારણ કે લક્ષ્મી તો આ ઘરમાં 3 વર્ષ પહેલા જ આવી ગઈ છે. મને છોડીને ક્યાંય નહીં, મારી સાથે રહેશે કાયમ માટે. મારી ગૃહલક્ષ્મી. હા કપિલ, તું જ મારી લક્ષ્મી. બસ બસ મારા વીરનું ભગવાન. આ વિનગર જવાનું છે એ તો યાદ છે ને? યાદ છે ને? એક પણ લક્ષ્મી લેવા જ જવાનું છે. એટલે આ લક્ષ્મી ઘરમાં છે તો બીજી લાવવાના છો? હા, આ વિષ્ણુ નહીં કૃષ્ણ છે. કપિલા તું માને છે લક્ષ્મી લેવા નથી જવાનું? તાણ ભાઈ અમદાવાદની પેલી મોટી કંપની, મલ્ટીનેશનલ કંપની, જેના માટે મેં ઇન્ટરવ્યુ આપતો તો તે બાધા રાખી હતી આહા લકોડી એકાદશીની. અને હું સિલેક્ટ થઈ ગયો હતો. એનો એપોઇન્ટમેન્ટ લેટર લેવા જવાનું છે. અત્યારે મને છે એના કરતા 3 ગણો વધારે પગાર મળશે, વધારે લક્ષ્મી મળશે એમ કહું છું. ઓહો મને ઈ કે આ લક્ષ્મીને પડતી મૂલી ઘરમાં કોઈ બહારની લાવવાની વાત કરો છો. તને પડતી મૂકું તો મારી પડતી થાય. મારી કપિલા ગૌરી સામે બીજા કોઈની સ્થિતિ સાથ? ભાઈ તું તો મારો શ્વાસ છે, મારો ધબકાર છે, મારી જિંદગી છે, મારી બંદગી છે, મારી મોસમ છે. બૈરી સિવાયનું બધું સુઈમ જ ન. કપિલા તું ભણી છે માત્ર 7 ચોપ. મોકો મળે તો MBA ની પણ ખેંચી નાખે હો. તમે પોતે મારી પાછળ ક્યાં ખેંચાઈ ગયા હતા? હા, મને ખેંચાય છે તારી પ્રત્યે, કારણ કે હું મારી કપિલાને ખૂબ પ્રેમ કરું છું. શહેરની નોકરી માટે આપણે અમદાવાદ રહેવા દઈશું. પછી તું જોજે મારી કપિલા ગૌરીને સોનાના હિંચકે ઝુલાવીશ, લક્ઝરિયસ કારમાં ફેરવીશ, મોંઘામાં મોંઘી હોટલમાં જમાડીશ. હા પણ આ એના માટે પેલું તો લાવવું પડશે ને. શું? આ પેલો કાગળ આ તમે વિનગર લેવા જાણો છો ઈ? એપોઇન્ટમેન્ટ લેટર? હા ઈ તો ઝટ કરો ભાઈ મોડું થા. આહા, મારી કપિલા ગૌરીથી દૂર થવાનું મને જરાય ગમતું નથી. હાચું કહું હું જેટલી ભાગ્યશાળી છું કે તમે મને આટલો પ્રેમ કરો છો. ભાગશાળી તો હું પણ છું જ ને કપિલા. તું પણ મને પ્રેમ કરે છે, મારી કાળજી લે છે, મારી સેવા ચાકરી કરે છે. જેમ કે તમે તો મારે મન ભગવાન છે ભગવાન, અને મારા ભગવાનની સેવા ચાકરી કરવી, એમના સુખ દુઃખમાં પડખે ઊભું રહેવું એ તો મારો ધર્મ છે, મારી ભક્તિ છે, જેને તમે પ્રેમ કહો છો. પણ સાચું કહું કપિલા, મને આ નોકરી મળી ને એ તારા કારણે, તારી ભક્તિના કારણે મળી છે. બસ બસ હવે બહુ થયો. આ કનુભાઈ આવતા જ હશે. આહા. અરે પણ આઈ જો કનુ, થોડો વહેલો, હે? થોડો વહેલો આઈ જો ને. આહા, બેસ ભાઈ બેસ. જય શ્રી કૃષ્ણ કનુભાઈ. એ જય શ્રી કૃષ્ણ ભાભી. આ રમીલા ભાભી લેતા આવ્યા હો તો આ તમે બે ભાઈબંધો વિનગર જઈ આવો, ત્યાં લગી અમે બે બેનપણીઓ વાતો કરો. ભાભી ને અક્કા ચોથી નવરાશ મળે. એક તો ઢોર ખેતરનું ઘર, નવાણું પોઈન્ટ નો ટેમ. આ તો અર્જણે કીધું કે વિનગર જવું છે તો થયું કે હેડે તાર ઓટો મારતા આવીએ. સારું કર્યું. એ કપિલા,
પૈસા તમે જેટલી વાર કીધું કે કોકના દેખ તો મને નામ લઈને ના બોલાવો મને શરમ આવે છે પણ નીચે તારું નામ કીધું જ છે. હાય હાય અમને તમારા નામની બૂમ પાડી મેં તારા નામની બૂમ નહોતી પાડી. તાણ પડી મેં તો એમ કહ્યું એક કપ પીલા, એક કપ ચા પીલા. તો મિત્રો 11:30 થઈ ગયા અને જો ચા અને નાસ્તાનો બાપુજી મારા બાજીગર નાટક છે અને ઇન્ટરવેલ પડ્યો છે. તો આપણે જોઈએ આજે ચા અને ગોઠિયા અને સાથે બુંદી છે. આ ફૂડ પેકેટ નાસ્તાના પેકેટ આવી ગયા છે અમારા ગ્રુપમાં. મેં હવે આટલા જણા વધ્યા, બીજા હવે ગમે ત્યાં હવે ખબર નહીં. 5 જણા બેઠા છીએ, બાકીના બધા ક્યાં ગયા ખબર નહીં. પણ અમે હજી અણનમ છીએ. હા, અને ગોઠિયાન બુંદી ખાઈએ છીએ. ચા અમુક ચા પીવા ગયા છે. તો જો આ માહોલ છે બધો આખો. એ મારો આ બ્લોગનો છેલ્લો કટ છે. એટલે હવે 11:30 થઈ ગયા. નાટક પતવાની તૈયારીમાં છે. ઇન્ટરવલ પડ્યો છે. નાટક પૂરું થાય એટલે આપણે જઈશું. બ્લોગને અમારો પૂરો જોજો. અને હજી થોડા ઘણા છે, હજી પેલા બેન બેઠા છે. તો ચલો તારે બ્લોગમાં બનાવી રહેજો. માધા કાકા એવો મારા કાઢિયારા કે કાયમ માટે શાંતિ થઈ જાય. શું એમની બુદ્ધિ, શું એમની કોઠાસૂઝ ને વાત કરવાની રીત તો એવી ને કોહામાં ગમે એવો 30 માર ખાચમ ન હોય, સીધો દોર થઈ જાય. માધા કાકા એના પાટા પર લાઈસ દે પાછા બધાને પોતાના લાગો. ગોમનું કૂતરું એ ચીમની આગળ પેટ સુધી વાત કરે અને ભારે રમું છું. હસતા હસાવતા ગુ ચૂકેલી દે. અને તમે તો આપણું આખું ગામ એમને બાજીગર કહે છે, બાજીગર. હર્ષદ, તમને ખબર છે તે દાડા આપણે ગામની ડેરીમાં કાર્યક્રમ રાખ્યો હતો. તે આણંદની મોટી ડેરીથી સાહેબ આવ્યા હતા. દિવસ કેટલું લાંબુ ભાષણ આવ્યું હતું. પેલા સરપંચે ખોનગીમાં લઈને કીધી કે સાહેબ કાર્યક્રમ લાંબો થઈ જશે, ઝટ બતાવો. તો એ સાહેબ માઇક મેળવા નામ જ ના લે. પછી બધા આયોજકો મૂંઝાયા. એટલે મંચ પર બેઠેલા માધા કાકા કોને વાત નાખી કે માધા કાકા કોક બાજીગરી કરો ને અમને બેહાડ. અને માધા કાકાએ સાહેબના કોનમાં કોક કીધું અને સાહેબ ફટ લઈને બેસી ગયા. ઓહો, બાપુજીએ સાહેબના કોનમાં કોક કીધું તું ખરું અને સાહેબ ફટ લઈને બેસી ગયા. પણ હું કીધું તું ને ઈ ખબર નહીં. મેં ખાલી એટલું જ કીધું તું કે સાહેબ તમારા પેટની ચેન ખુલ્લી છે. મંડળી નોકરી ભાવે છે કે આપણને તો એકદમ ફાવશે. દિયો દારૂ લઈ મંડળી વાળાનું પૂછું છું. શું માધા કાકા તમે છે આ મંડળીની નોકરી મને તો ફાવે છે, પણ મારા ભાઈબંધને નહીં ફાવતી. તમે તો ઘર આંગણાની નોકરી મેળવી શહેરની નોકરી હાડર થવા તૈયાર થયો છે. અને એનો તો પગારે માર કરતા વધારે છે. મારે થોડો વધારે પગાર જોઈએ અને મંડળી મને ક્યારે નહીં આપી શકે. એટલા માટે જ મેં મલ્ટીનેશનલ કંપનીની જોબ સ્વીકારી. અને જોડે જોડે શહેરની હાડ મારી ખરું ને બેટા? બાપુજી, શરૂઆતમાં થોડી તકલીફ પડશે, પણ આપણો વિકાસ ત્યાં જ શક્ય છે નહીં જોવા. અને મારે તો ખૂબ રૂપિયા કમાવા છે. એટલા બધા રૂપિયા કમાવા છે કે જેનાથી ગાડી, બંગલો, નોકર, ચાકર, ફાર્મ હાઉસ બધું જ ખરીદી શકાય. એક વસ્તુ ભૂલી ગયા બેટા, કઈ? ઊંઘની ગોળીઓ. હા? ખબર છે ને આપણા ગામના પેલા દીપચંદ શેઠના મોટા દીકરા મહેન્દ્રભાઈ અહીં આયા હતા અંબાજી માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખત, અને જોડે ઊંઘની ગોળી લાવવાનું ભૂલી ગયા હતા. તે અડધી રાતે ડ્રાઈવરને ગાડી લઈને ગોળી લેવા મેહાણા લોભો કર્યો. ગોળી આવી, ગોળી ગળી, તાણું ખાટલા ભેગા થયા. હોય બાપુજી, અમુક એવા રોગ હોય તો ઊંઘ ના આવે. અરે પણ આ શહેરના માણસ ભારે વિચિત્ર હો. ચપ. ઊંઘ આવે એના માટે ગોળી લેવાની અને સવારે ઉઠવા માટે પાછો એલાર્મ મૂકવાનો. અને આપણે ગોમરાન માણસ તો ખાટલા ભેગા થયા નહીં કે ઘર ઘર, અને સવારે ઉઠવા માટે એલાર્મ બેલાર્મ ની જરૂર જ નહીં. લાગાવો તો કુકડાને આપણે ઉઠાડીએ. તો હોય બાપુજી, અમુક એવા રોગ હોય પણ ખરા. અરે પણ આવાનું કેવો વિચિત્ર માણસ. મંદિરમાં જે મૂર્તિ માટે દોન કર્યું તે મૂર્તિ જોવા પછી ગયા, પહેલા તખ્તી જોવા ગયા.
આખાય ગામને લાડવા ખવડાય ને એમને ખાખરા ખાધા બોલો એ તો ડાયાબિટીસ હશે એટલે બાપુજી. આ શહેરના મોણા અને એમના રોગ ભારે વિચિત્ર હો. ચમ કારણ હું ભૂખ લાગે એના માટે ગોળી ગળવાની, ખાવાનું પચે એના માટે ગોળી ગળવાની, ઊંઘ આવે એના માટે ગોળી ગળવાની. ખબર નહીં હવારે ઉઠતા વેત ગોળી ગળતા હશે શું. બાપુજી તમને રૂપિયાનું અમીરીનું મહત્વ જ નહીં સમજાય. દીકરા રૂપિયામાં અમીરી શહેરના આવા મોણો હોધે. આપણે તો ગામડાના મોણા, અંતરની અમીરીથી સંતોષ માનવા વાળા. આપણે નહીં બાપુજી, તમે. મારે તો રૂપિયાવાળી અમીરી જોઈએ છે, ગાંધી છાપ અમીરી. એવી અમીરી ઉજાગરા કરાવો બેટા. હું તો કહું છું ભગવાન આપણો વ્યવહાર નભાવે એટલા પૈસા કમાઈ લે એટલે ભયો ભયો. તો નાટક પતી ગયું, સ્કૂલમાંથી બધા નીકળી ગયા અને અમે હવે ઘરે જઈએ. ચલો, તો આજે ખૂબ એન્જોય કર્યું વિથ ફેમિલી, વિથ ગ્રુપ, અને ખરેખર ખૂબ મજા આવી ગઈ. તો ફરીથી ગમે ત્યારે મળવાનું થાય તો મિત્રો આપણે મળીશું અમારા ગામમાં, અમારા આ સ્કૂલના કેમ્પસમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. અને અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. અને આ વિડીયોની લિંક છે હું ગ્રુપમાં મૂકીશ, તો ગ્રુપમાં દરેક લોકો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે મારા ગ્રુપના લોકો છે એ મારા બ્લોગ જોવે છે. ચલો મળીએ, શુભ રાત્રિ, જય માતાજી.